હું ફોટા બાજુ કે મને ફોટા પાડે એ બોલ તો પેસેન્ટર જો સા થોડો મડો લા ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ને મજા માત્ર વડે મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું જાઉં છું શીતલબેન ને વૈશાલીબેન રહી છે અમારા ખેતરમાં તો ખેતરમાં છે ને આપણે રીંગણા ઉતરવાનું છે વિડીયો ગમ્યો તો એક લાઈક કરી દેજો ને નાનકડી કમેન્ટ કરી દેજો અત્યારે છે શીતલબેન ને વૈશાલીબેન મેં એક હેરસ્ટાઈલ બનાવી છે તો કેવી હેરસ્ટાઈલ બનાવી છે તમને બતાવી દઉં જુઓ કેવી હેરસ્ટાઈલ બધા ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો તો આવી કંઈક હેરસ્ટાઈલ છે બનાવેલી મારે છે ને આવી રીતના હે પણ શીતલબેન તમને બતાવી દે કેવી હેરસ્ટાઈલ છે કા શીતલબેન હા મારે કંઈક આવી કંઈક હેરસ્ટાઈલ છે કેવી છે હેરસ્ટાઈલ બનાવેલી ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો તો તમારે છે ને આ હેરસ્ટાઈલ કેવી રીતના બનાવી તમારે જવું હોય તો કોમેન્ટ કરીને કહી દેજો કે અમારે હેરસ્ટાઈલ આવી છે તો છે ને હું તમને કેવી રીતના હેરસ્ટાઈલ બનાવીશું તમને બતાવી દઈશું આ હેરસ્ટાઈલ છે મારા માસીએ જ બનાવી દીધેલ છે તો કેવી રીતના બનાવીશું એ તમને બતાવી દઈશું તમે વૈશાલીબેન આગળ આવે એટલે તમને હેરસ્ટાઈલ એમ અમારા શીતલબેન જોવા અહીંયા હે અમારા વૈશાલીબેન ઉભા રહો તો આ બાજુ આવો શરમ ન લાગવાની આ બાજુ આવો ને બીજા હું ન હોય કઈ આ બાજુ જો વૈશાલીબેન એટલે શીતલબેન ની હેરસ્ટાઈલ તમે લીધી મારી હેરસ્ટાઈલ વૈશાલીબેન તમે હેરસ્ટાઈલ લઈ લો આ બધું ફરો તો અમારા વૈશાલીબેન ને પણ આવી છે ને મમ્મી બનાવી દીધી કા હેરસ્ટાઈલ હા આજ પહેલી શીખીને આવડી ગઈ કા ને તમારે હેરસ્ટાઈલ કેવી રીતના બને તમારે જોવું હોય ને તો કોમેન્ટ કરીને કહી દેજો કે અમારે હેરસ્ટાઈલ જોવી છે એમ તો અમે છે ને એનો હેરસ્ટાઈલનો સ્પેશિયલ વિડીયો બનાવશું કેવી રીતના હેરસ્ટાઈલ બને એમ તો અત્યારે રહી છે અમારા ખેતરમાં ત્રણેય બેનું તો કન્ટિન્યુ નાનજીકાનો લાવી જાય નાનજીકા ઉભા છે શું કામ કરતા મિત્રો તમને બધાને હેરસ્ટાઈલ કેવી લાગી હેરસ્ટાઈલ મતલબ આ ફૂમકા છે ને કેવા લાગ્યા ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ને અમે છે ને ઓલા આંબામાં લહણિયું પૂળિયું વાળ્યું પછી લાકડું બાંધ્યું પછી પૂળિયું બાંધ્યું એવું કામ કરીને જઈ ઘરે પૈસા હતા તમે તઈને આવી જો અને આના ફૂમકા જોયા ન હોય તો દેખાડી દેજો નહીં જોઈ લીધા તો કે મસ્ત મસ્ત ફૂમકા હે વૈશાલીબેન ને મારે તો હવે છે નાનજીકાને કામ કરતા તમને બતાવું તો છે ને આ બાજુ ઈવડે કંઈક કામ કર્યું ઓહો અહીંયા તો લહણનો ભંડાર જે હતું એ તળી દેવાનું જો આ છે ને ખુલ્લા બાંધે તો લહણ બગડે નહીં ખોટું ન પડે એવું હોય કંઈક આપણે ખબર ન પડે આમ જો કેરી જો નાનજીકાની ઘણી બધી કેરી આવી ગયેલી છે તો હેરડી છે થોડી હેરડી છે નારિયેળીનું ઘણું બધું વસ્તુ છે કાધનજીભાઈ હા તો બગીચો સારો છે તો દો ફેમિલી કાયતરા આવી ગયેલા ઘણા કાયતરા ખાવીને અમે નાનજીકાને બધા આવજો કે મસ્ત મસ્ત કાયતરા આવી ગયેલા ઘણા બધા કાધનજીભાઈ તમે કાયતરા ખાવ કે હા તો ઘણા બધા કાયતરા આવી ગયેલા છે તો શીતલબેન તો ઊભા છે તો કાયતરા ખાવી આવવા સકલાને છે ને પાણી પાવા કુંડું મૂકેલું છે ઓલા પણ કાદર કાકી છે હું કહો બોલતા નહીં છે ને ફેમિલી કેવલ હું તો ને એટલે એમ કહે છે કે ધીમું ધીમું બોલજો અને ફેમિલી એમાં દો અહીંયા શીતલબેન ગાડીમાં બેસી જાય તમને આવડે ગાડી શીતલબેન જો ચાલો સાચીને પૂરું થઈ ગયું તો આમાં ધનજીભાઈ ગાડી સાફ કરે છે વૈશાલીબેન જો કાંઈ કામ છે ઝાડ બેઠે બહાર આવે આ વહી પર ખુલ્લા હોય તો બહાર આવે મસ્ત મસ્ત હું કહો આવે બહાર તો આવી કંઈક ગાડી છે તો તમને ફૂલડા બતાવું જો વ્હાઈટ ફૂલ છે કેમ મસ્ત મસ્ત આ ગુલાબી કેવું છે બધા ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો કેવું મસ્ત મસ્ત ગુલાબી છે જો આ બધું છે ને આવી ગયેલું છે તમને બતાવું એ ગુલાબ ભાઈ બેન આ બધું આવું કેવું મસ્ત મસ્ત છે ગુલાબ તો તેને વ્હાઈટ ગુલાબી છે કેમ મસ્ત મસ્ત ગુલાબી એક છે ને આનું નામ મને આવડતું ને આવડે પણ અત્યારે ભૂલાઈ ગયેલું છે કોને આ નામ આવડે ખાસ કરી બધા કોમેન્ટ કરીને કહી દેજો કાદર કાકી ને બધું કામ કરે ફેમિલી મેં નાનજીકા નો લેવી તો નાનજીકા તો કામ કરે છે જો હા હા ઓય બાપા એમ થોડું બોર ખાય બીજા એક ખા બોરે બીજા એક ખાધા ને બળે મારે કરો ને એને દેવું છું એટલે પાડી લઈ મેરી પેલા વેલા યુટ્યુબર ને કામ કરતા હોય હવે આ કમાડી યુટ્યુબર કરીને ગાઈસ મને શરમ લાગે ને એવું કામ કરે આ શેર શરમ શું લાગે બધા કાઢતા જ હોય આવું કામ કરતા જ હોય એમ તો અમે તો કહી તો પછી એટલે તમે કામ કરી તમે એમ કહો કે યુટ્યુબર ને કામ કરતા જોયા સાચી વાત છે જોયા છે કામ જ ન કરતો નહીં એમ તો કામ એમ તો કેમ કઈ કામ ન કરતા કામ કરતા જોયા ને કાયમ કામ કરતો આમને અમને પાછી બે દી પછી પાછી હેરસ્ટાઈલ ગુથ દે બધાને કોમેન્ટ આવે ને પછી હો ને કોઈ એમ કે હારી છે બહુ હારી ગુથી તો ગુથી દે નકર નહીં ગુથી દે
એટલે કોમેન્ટમાં સારું કહેજો, નો સારી હોય ને તો સારી કહેજો. તો આ બધું કાપે હે કાદર કાકે નંદુ માસી ગોતા પણ નંદુ માઈ તો અહીંયા આયલા આવે કેમ પહોંચ્યા હા હેલો મિત્ર પેસે મિત્ર કેવું પાછું બોલો તો વૈશાલી પાછું બોલો તો નંદુ માઈ મિત્ર બોલ તો પેસે મિત્ર કેટલું મસ્ત બોલે પેસે મિત્ર આપણે ના આવડે બાવડા કઈ કામ કરે આવે તમે કામે આવો हमको नहीं आता रब्बे. नहीं आता तो सीख लो काम आएगा सीखी तो करવું પડે ખાય तो नानजी कही के આવો તમને શીખવાડું. અહીંયા આવો તોય. નથી આવું એમ કહો તો નથી આવું શીખવું પડેલા તમારા ઘર આમ થાય તમે લીમડામાં તા સડી જાય બંધ કરતા મેં કાઈ બાત ન કાપું. છે તો આવી રીતના બધા કામ કરે છે તો ગાઈસ અમારા સેજલબેને મોડો વ્લોગ શરૂ કર્યો છે અને આપણે છે ને અત્યારે સુધી અહીંયા આમાં બધે રખડતા હા ને રખડી એટલા પૂગી ગયા ને અહીંયા બેઠા છે કોઈ ગુથી પાર્લર બનાવ પાર્લર તો બનાવી નાખવાની અમને ભાવ જો હા આમને મો જોઈ તો બનાવવાની તો પછી અમને જો આમ સેજલ ની હેરસ્ટાઈલ કેવી લીધી હતી સેજલ ને આ વૈશ્યુ ને પછી ઓલી છે શીતલ તારે હેરસ્ટાઈલ લેવાની તમારે હેરસ્ટાઈલ લેવી છે તાર લેવી તાર હા નહીં તાર લેવી હેરસ્ટાઈલ તો એને હેરસ્ટાઈલ લઈ જઈએ આપણે પછી ઓલી લબર નાખી પિંકી કરીને આને છે ઈ કે બોલે છે આને છે હેરસ્ટાઈલ હજી ઓલી ને લઈ દેવાની છે તો પરે યાદ આવે મને જો એ હાલો કાકો ને ફેમિલી પડશે. ઘોડામાં માથે નહીં આવે ગાડી માથે આવશે ગાડી માથે છે ને બધા ખીલ માકડા જોવા ખીલ માકડા ભાઈ ખીલ માકડા જો છે તું અલે માર આગો દે તંજી આપણે ભાંગવું આખા દિન લેના તમે તો બસ આમ બે બેનું તમે વિડિયો ઉતારો છો ગઈસ હું ફોટા આ બાજુ કે મને ફોટા પાડે ને ફોટા પાડતી ને તો ટખરા ગચ્યો તો મેં વિડિયો શરૂ કરી દીધો એવું છે તમને બધા તમારા કાલે ડેટ કાન જીવતા તો હોય ને કાગડાને તમે જ થતી હોય એમ હોય કે મને ના ખબર હો ડેટ કોણ કાગડો એમ હોય કે યા પાડે એને ખબર ન પડે આ પાડી અંદાજે આમ કાગડાને એવું હોય કે ડેટ કાનો જીવ જાય ને કાગડાને રમે એમ એટલે ડેટ કાને કાગડો ખાવાય એવું કે ડેમ્બડો લઈ ગયો માથા અમે હેરસ્ટાઈલ એક ને લઈ જાય છે હવે માર તો ઘોડા પૂછું છે આ બધા ભેગા થઈ જાય ને તો આમ પછી મજા આવે મજા દેવી આવે સબલી પાસે નંદિકાનો લાવી જશે તો નંદિકાન નંદુ મશીન છે ને એ વિડિયો એડિટ કરે છે વિડિયો તમે બે હવે નંદુ મશીન પાસે ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ આપણે છે ને આ રિંકલ હું સેજલ શીતલ સારે છોકરીઓ ને ભેગી સારે થઈને તો મજા જ આવી જાય પણ આ બધા છે ને અમે ચાર ભેગું જ ન થવા દેતા બધા છે ને આમ ભેગું રાંધવાનું જવા મળે રાંધવાનું કા લહણ બાંધવાનું હોય કા બોડી કાપવાનું રાતનું કંઈક કોઈ હતી કા અમને ચારને ભેગું જ ન થવા દે એક દિવસ અમારે કેમ કરવું સવારે ચારે નીકળી જવું ચારે ને રત્નેશ્વર વ્યૂ જાવ રત્નેશ્વર કાલે આપણે ગુફામાં રત્નેશ્વર ગુફામાં ચારે ના પાણી આવી જાય તો સવારમાં તો માથે ચડી જાવ એ તમાર કેવલ થાકી જો થોડો મડો તો છે ને એવી જ હે હેલવડા ખોર નંજી કા ખીરા હે દો ફેમિલી કેમ હેલના તો છે ને ને હેલો એને નાખતા આવડતો આ લડે હું કહેતા હે
ફેમિલી છોકરા સામે રાખે છે આગળ છોકરા નંબર કાઢશે કેવલ લે તો હે ને તો છે ને ફેમિલી છે ને ફૂન જાગ્યો ને એટલે એને તાવ આવજેલો હે એમ કે છે તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહો મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય